दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। હવે આપણે ધોરણ 8 અથવા ધોરણ 9 મને યાદ નથી મિત્રો, લગભગ 8મા માં આવતું હોય કે 9મા માં આવતું હોય, ગણના પ્રકાર આવે છે આપણે, તો એ ધોરણ 8 કે ધોરણ 9 એના જે ગણના પ્રકાર છે એ થોડી ચર્ચા આપણે એની પણ અત્યારે હવે કરી છે તો કરતા જઈએ છે। અને એ મિત્રો તમે લખતાઈ જજો ગણના પ્રકાર। तो पहलो प्राकृतिक संख्याओं गण। तो मित्रों प्राकृतिक संख्या एना आपणे कहीए छे नेचरल नंबर, नेचरल नंबर सेट एटले एने कहीए छे आपणे प्राकृतिक संख्याओं गण અને એના આપણે દર્શાવીએ છીએ કેપિટલ એન વડે। શીખેલા છો પણ એક એની યાદી બનાવું છું એટલે થિયરીના ચોપડામાં બધું લખાણ લખતા જાઓ મિત્રો। તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, તો પ્રાકૃતિક સંખ્યાઓના ગણને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ નેચરલ નંબર સેટ, તો એને આપણે દર્શાવીએ છીએ કેપિટલ એન। આ મિત્રો કેપિટલ એનના ઘટકોની આપણે જરૂર પડે છે, એટલે કેપિટલ એનના ઘટકોને આપણે ગુજરાતી વ્યાખ્યાયિત કરવા ગુજરાતીમાં તો આપણી સાદી ભાષામાં આપણું અંકલેખન। અંકલેખન એટલે કે જે તમે પ્રાઇમરીમાં ભણ્યા છો એ એકડી। તો અંકલેખન ક્યાંથી શરૂઆત થાય? તો કે 1 2 3 4। તો આને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। આ એક સમજવા માટે મિત્રો, કે નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા। તો આપણે અહીંયા વ્યાખ્યાયિત કરવી હોય તો કરતા જે સમજવા માટે મિત્રો, કે ગણ એન એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ એન ની નાનામાં નાની કિંમત કઈ? તો કે 1। અને મિત્રો એની મોટામાં મોટી કિંમત લેવી હોય તો મોટામાં મોટી કિંમત કેટલી છે? ડેશ ડેશ ડેશ, એટલે અવ્યાખ્યાયિત। અવ્યાખ્યાયિત એના માટે આપણે સંકેત કયો વાપરીએ છીએ? ઇન્ફિનિટિવ, અનંત। જોજો મિત્રો એક તમારો સંકેત આવશે, આને આપણે કહીશું, આ એક લખવાની મેથડ હાલથી ક્લિયર કરજો, આલ્ફા। અને એક સંકેત આ છે ઇન્ફિનિટિવ। ઇન્ફિનિટિવ એટલે અનંત, અવ્યાખ્યાયિત, જે શબ્દ વાપરો એ પણ ઇન્ફિનિટિવ છે મિત્રો એ આમ જોડેલો છે, જો એટલે આ રીતે ફરે જવાનો। એટલે ઇન્ફિનિટિવ અને આલ્ફાના સંકેતમાં થોડો ફરક સમજજો તમે, એટલે તમને શું પ્રશ્ન ના રહે કે આલ્ફા છે કે ઇન્ફિનિટિવ છે। તો પ્રાકૃતિક સંખ્યાગણ એન એની શરૂઆતનો ઘટક એનો નાનામાં નાનો ઘટક 1 છે અને એનો મોટામાં મોટો ઘટક કયો થાય? ઇન્ફિનિટિવ। એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે સાદી ભાષામાં આપણી એકડી અંકલેખન। હવે જુઓ મિત્રો થોડી એની ચર્ચામાં આગળ વધતા જઈએ છે। તમે પ્રાઇમરી સ્ટેજ એટલે કે સોપાન હોય કે તમારું ધોરણ 1 હોય, તમને એમ કહેવામાં આવે કે ગણ એનના કોઈ પણ બે ઘટકોનો સરવાળો બાદબાકી ગુણાકાર કરો। જોતા રહેજો મિત્રો, સરવાળો બાદબાકી ગુણાકાર અને છેલ્લે ક્રિયા હવે ભાગાકાર। સમજો મિત્રો, થોડું સમજતા રહેજો। હવે પહેલો પ્રાઇમરી સ્ટેજની વાત કરવામાં આવે એટલે કે તમારી શરૂઆતમાં, તો શરૂઆતમાં તમારું જે સરવાળો હોય, બાદબાકી હોય,
ગુણાકાર હોય એ મિત્રો નાના પાયે એટલે કે શરૂઆતના એટલે કે પ્રારંભિક એટલે કે ઇનિશિયલ સ્ટેજના જે સરવાળા બાદબાકી હોય એ નાની માત્રામાં એટલે કે નાની સંખ્યાઓના સંદર્ભમાં હોય. તો હવે પ્રાકૃતિક સંખ્યાઓ લો, કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ લો, કોઈ પણ બે. ધારો કે તમે લો 2 અને 8, તો તમે બે સંખ્યા કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરો તો એ સરવાળો પણ n ગણમાં હોય જ. કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરો, કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર કરો તો એ n ગણમાં હોય જ. એટલે કે n ગણ એ સરવાળા અને ગુણાકાર પ્રત્યે સંમિત છે અથવા સંવૃત છે, જે શબ્દ વાપરો તે. હવે વાત આવી મિત્રો બાદબાકી અને ગુણાકારની. તો તમે પ્રાઇમરી સ્ટેજની વાત કરો તો તમે પ્રાથમિક કક્ષાએ ભણતા બાળકને વાત કરો, સોપાન હોય કે પહેલું ધોરણ હોય, એને એમ કહો કે બાદબાકી કરો તો એ બાદબાકી હંમેશા કેવી કરશે મિત્રો? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશે. શરૂઆતના સ્ટેજની વાત કરું છું, હાલની વાત નથી કરતો, પહેલા ધોરણની વાત કરું છું. પહેલા ધોરણના વિદ્યાર્થીને તમે એમ કહો કે બાદબાકી કરો, ચલો, તો એ બાદબાકી કેવી કરશે? તો મોટી સંખ્યા હશે એમાંથી જ નાની સંખ્યા એ બાદ કરશે મિત્રો. એટલે એને કહેશો તો એ 8માંથી 2 બાદ કરશે 6, એટલે 6 બિલોંગ્સ ટુ n થઈ જશે 6. જોજો મિત્રો, જે પ્રશ્નો છે તમે જોતા જાઓ અને આપણે આગળ વધતા જાઓ. હવે કાળક્રમે પહેલા પ્રાઇમરી સ્ટેજની વાત હોય, કોઈ પણ વસ્તુ શોધાય એટલે એની અંદર ધીમે ધીમે સંશોધન થતું જાય. એટલે આ વાત હતી તો કે n ગણના કોઈ પણ બે ઘટકોનો સરવાળો, મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની બાદબાકી, ગુણાકાર, આ બધું જે મૂલ્ય મળે એ તમારા n ગણમાં હોય જ. એટલે કે એ સંમિત હોય, સંવૃત હોય. પણ ધીરે ધીરે એક નવો પ્રશ્ન ઉદ્ભવ્યો કે સાહેબ એ તો બરોબર છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો એ n ગણમાં હોય, એ તો સાચું છે મિત્રો. પછી પ્રશ્ન એ આવ્યો કે જે સંખ્યા હોય એની અંદરથી એની એ જ સંખ્યા બાદ કરો તો. એટલે કે 8માંથી 8 બાદ કરો, 2માંથી 2 બાદ કરો. જે સંખ્યા હોય એની એ જ સંખ્યાને બાદ કરો તો પરિણામી મૂલ્ય શું આવે મિત્રો? 0 આવે. અને પરિણામી મૂલ્ય 0 આવે તો 0 એ n ગણમાં આવશે તો નહીં આવે. અને 0 એ n ગણમાં નહીં આવે એટલા માટે થઈ અને બીજો નવો ગણ આવ્યો, પૂર્ણ સંખ્યાઓનો ગણ. અને પૂર્ણ સંખ્યાઓના ગણને આપણે હોલ નંબર સેટ કહીએ છીએ. અને એની અંદર વધારાનું શું આવ્યું? 0, 1, 2, 3 વગેરે. તો પહેલી બાદબાકી શું હતી? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. એ પ્રશ્ન ક્લિયર થઈ ગયો. એટલે નવો કયો પ્રશ્ન આવ્યો કે જે સંખ્યા છે એમાંથી ને એમાંથી આપણે સંખ્યા બાદ કરીએ તો પરિણામી જવાબ 0 આવે. 0 n ગણમાં નથી એટલે નવો ગણ આવ્યો, પૂર્ણ સંખ્યાઓનો ગણ, હોલ નંબર સેટ. એને આપણે કીધો W. હવે મિત્રો તમે જુઓ, સરવાળો ગુણાકાર તો બધે ક્લિયર છે, એમાં કોઈ તકલીફ છે નહીં. હવે તમારો એક નવો પ્રશ્ન આવ્યો ધીમે ધીમે મિત્રો, કે હવે પ્રશ્ન એ આવ્યો કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો તો શું થાય? તો નાની સંખ્યા એટલે 2, મોટી સંખ્યા એટલે 8. તો જવાબ આવ્યો -6. તો -6 n ગણમાં આવે, -6 w ગણમાં આવશે તો નહીં આવે મિત્રો. જોજો, સમજતા રહેજો. પહેલી વાત શું હતી? સાદા સરવાળા, સાદા ગુણાકાર,
सादी बादबाकी, सादी बादबाकी मतलब मोटीमांथी नानी संख्या। एनी अंदर सुधारो कर्यो तो शुं सुधारो कर्यो के जे संख्या होय एनी ए संख्या बाद करो तो शुं थाय, तो ए नवो गण आयो। हवे एनी अंदर एक स्टेप आगळ वधो के साहेब मोटी संख्यामांथी नानी संख्या बाद करी, बरोबर छे। जे संख्या हती एमांथी ज ए संख्या बाद करी, बरोबर छे। पण नानी संख्यामांथी मोटी संख्या बाद करीए तो शुं? तो ए जे परिणामी मूल्य आवे छे ए तो एन गणमांय नथी, डब्ल्यू गणमां नथी, एटले ए तमारो त्रीजो गण। पूर्णांक संख्याओनो गण અને એને મિત્રો આપણે સંકેતમાં કીધો ઝેડ। તો ઝેડ ગણમાં શું આવ્યું? તમે જે સંખ્યા રેખા મગજમાં રાખો મિત્રો, તો 0 આ બાજુ જાઓ તો ધન કિંમતો આવશે, આ બાજુ જાઓ તો ઋણ કિંમતો આવશે। તો તમારો ઝેડ ગણ શું આવશે? -2, -1, 0, 1, 2। જોતા રહેજો મિત્રો। 3 અહીંયા હું લખવાનું રહી ગયું, ડબલ્યુ ગણ હોય તો નાનામાંની સંખ્યા મોટામાં મોટી સંખ્યા, ઝેડ ગણાયો તો નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા। જો કે એની મારે કોઈ જરૂર નથી, એ ની લખો તોય ચાલશે મિત્રો, આ તો એક સમજવા માટે। તો હવે તમે જોઈ લો મિત્રો કે કોઈ પણ વસ્તુને ટાર્ગેટ કરી તો પહેલેથી તમે જુઓ સરવાળો અને ગુણાકાર એ તો સમૃદ્ધ છે જ, સંમિત છે જ, પણ તકલીફ કોણ કરતું હતું? બાદબાકી। તો મિત્રો બાદબાકીના પ્રકાર કેટલા? 3। નાની સંખ્યામાંથી મોટી સંખ્યા, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા, અને જે સંખ્યા છે એમાંથી જ એ સંખ્યા બાદ કરો તો એ 3 પ્રકાર અહીંયા ક્લિયર। હવે તમે આગળ વધો મિત્રો, તો આટલું થશે મિત્રો। એન ગણ એ સરવાળા અને ગુણાકાર પ્રત્યે, ડબલ્યુ ગણ એ સરવાળા અને ગુણાકાર પ્રત્યે, અને ઝેડ ગણ એ સરવાળા બાદબાકી અને ગુણાકાર પ્રત્યે સંમિત છે, સમૃદ્ધ છે, જે શબ્દ વાપરો તે। ચલો તો હવે ઝેડ ગણ સુધી એટલે કે આ 3 ક્રિયાઓ ચલો હવે ક્લિયર થઈ ગઈ મિત્રો। હવે વાત આવી ભાગાકારની। તો ભાગાકારની વાત આવી મિત્રો, તો તમે જુઓ કે આમ લખો તો 4 એનમય હોય, ડબલ્યુમય હોય અને ઝેડમય હોય। 2/8 લખો, 1/4 થાય તો 0.20 થાય, 0.25 થાય, અને મિત્રો 0.25 આમાં એકેમાં આવશે ખરા? તો ના। એનો મતલબ એન ગણ, ઝેડ ગણ, ડબલ્યુ ગણ અથવા એન, ડબલ્યુ અને ઝેડ એમાં માત્ર પૂર્ણાંક આવે, અપૂર્ણાંક કિંમત આવે નહીં। તો હવે અપૂર્ણાંક કિંમતની વાત કરીએ તો જુઓ મિત્રો, એટલે મિત્રો જુઓ અનંત આવૃત એટલા અર્થે કે 0 કે 3, 3, 3, 3 આ અર્થે। એટલે કે જો અહીંયા પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી જે સંખ્યા છે એનું વારંવાર પુનરાવર્તન થતું જાય છે। 52, 52, 52 આ અર્થે। તો જો અહીંયા અનંત આવૃત છે કે એકની એક સંખ્યાનું વારંવાર અનંત સુધી પુનરાવર્તન થતું હોય તો એ સંખ્યા જે છે એને આપણે કહીશું સમમેય સંખ્યા। બીજા શબ્દોમાં કહીએ તો
કે જેનો જે સંખ્યા પછી દશાંશ ભાગ છે, પોઈન્ટ પછીનો ભાગ છે, એ મિત્રો ફિક્સ હોય, નિશ્ચિત હોય, કે 0.25 અનંત ના હોય, જેનું મૂલ્ય ફિક્સ હોય, એટલે કે 0.25 આ રીતે 1/2 તો 0.5, 1/4 0.25, 1/8 0.125. તો આ સંખ્યા કેવી થઈ ગઈ? ચોક્કસ સંખ્યા. અને ચોક્કસ દશાંશ અપૂર્ણાંકની જે કિંમતો છે એ પણ સમમેય સંખ્યા કહેવાય. એટલે કે જેનો દશાંશ ભાગ નિશ્ચિત હોય અથવા દશાંશ ભાગ અનંત આવૃત હોય. એટલે કે આ રીતે તમારો જવાબ કોઈ ફિક્સ સંખ્યા આવતી હોય અથવા તમારી જે સમમેય સંખ્યા છે એ પોઈન્ટ પછી અનંત હોય, તો અનંત હોય પણ એકનો એક અંક જે છે, એકની એક સંખ્યા એ રિપીટ થતી હોય, પુનરાવર્તિત થતી હોય. જો 3 3 3 3 52 52 52 એ રીતે, અથવા તે 1 2 3 1 2 3 1 2 3 આ રીતે મિત્રો. તો અહીંયા આ સંખ્યાઓનું વારંવાર પુનરાવર્તન થતું હોય, એટલે કે દશાંશ પછી અનંત આવૃત એક અથવા ફિક્સ સંખ્યા હોય પોઈન્ટ પછી, તો એ બધી સંખ્યાઓને આપણે કહીએ છીએ સમમેય સંખ્યાઓનો ગણ. સમમેય સંખ્યાઓનો ગણ. અને એને કહીએ છીએ મિત્રો, આમ તો એનો અંગ્રેજી શબ્દ છે રેશનલ નંબર, પણ એને સંકેતમાં દર્શાવીએ છીએ આપણે ક્યુ વડે. તો હવે તમે જોતા રહો મિત્રો કે તમારો એન ગણ, આપણો ઝેડ ગણ, આપણો ડબલ્યુ ગણ, તો એની અંદર તો માત્ર પૂર્ણાંક સંખ્યા છે, એટલે એક સંખ્યા પછી તમે બીજી સંખ્યા આરામથી લખી શકો. પણ હવે મિત્રો કેવી સંખ્યાઓ આવે છે? વચ્ચે અપૂર્ણાંક કિંમતો આવે છે, અને અપૂર્ણાંક કિંમતો આવતી હોય તો હવે આની વ્યાખ્યા આપણે આવી રીતે લખવી પડશે કે ભાગાકાર a/b. બે સંખ્યાઓનો શું થયો? ભાગાકાર. હવે ભાગાકાર હોય મિત્રો તો a અને b એ શું હોય? કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય, અને b એ કયો છે? છેદમાં. અને છેદ હંમેશા શું હોય? નોટ ઇક્વલ ટુ 0. એટલે આ થઈ મિત્રો સમમેય સંખ્યાઓનો ગણ. આની આપણે એટલી મોટી કોઈ જરૂર છે નહીં, આપણે તો આ 3 ગણની વધારે જરૂર પડશે મિત્રો. પણ આ તો એક તમારા ધ્યાનમાં ક્લિયર હોવું જોઈએ કે સમમેય સંખ્યા કોને કહેવાય મિત્રો? કહો તો કે સમમેય સંખ્યા એટલે ગુણોત્તર. મિત્રો જો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય ને, 2 -2, જો છેદમાં કશું ના આવે એટલે શું લખાય? 1. છેદમાં કશું ના આવે એટલે શું લખાય? 1. તો આ સંખ્યાઓ એ સમમેય સંખ્યાઓ કહેવાય. n છે એ ડબલ્યુમાં હોય, n છે ઝેડમાં હોય, n છે ક્યુમાં હોય. એટલે આમ જાઓ એમ પરિણામ સત્ય સાબિત થાય. એટલે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ સમમેય સંખ્યાઓ કહેવાય. તમામ પૂર્ણ સંખ્યાઓ સમમેય સંખ્યાઓ કહેવાય. તમામ પૂર્ણાંક સંખ્યાઓ સમમેય સંખ્યાઓ કહેવાય. પણ એના સિવાય વધારાનું શું? તો કે જેનો દશાંશ ભાગ શાંત હોય, નિશ્ચિત હોય, 1, અથવા મિત્રો દશાંશ ભાગ અનંત હોય, પણ અનંત ખરો પણ કેવો? આવૃત. આવૃત એટલે એકનો એક ઘટક વારંવાર આવતો હોય, રિપીટ થતો હોય. તો એવી તમામ અપૂર્ણાંક સંખ્યાઓ છે એને આપણે કહીશું સમમેય સંખ્યાઓનો ગણ. તો હવે મિત્રો પ્રશ્ન થાય કે તમે કોઈ પણ સંખ્યા લો અને ધારો કે આનું મૂલ્ય આવું આવતું હોય, આ તો ગમે તેમ લખો છો મિત્રો, આ રીતે જોતા રહેજો. તો હવે પોઈન્ટ પછી તમે જુઓ મિત્રો કે પોઈન્ટ પછી કોઈ એક અંક, 2 અંક, 3 અંક, 4 અંક એવા જૂથનું વારંવાર પુનરાવર્તન થાય છે. તમે જાણતા હશો મિત્રો, આને તમે આમ લખતા હતા, યાદ કરો
3 બાર, આને તમે શોર્ટમાં લખતા આ રીતે, આને તમે શોર્ટમાં આ રીતે લખતા યાદ કરજો. એ રીતે મિત્રો કે અહીંયા 1 2 3 નું, અહીંયા 5 2 નું, અહીંયા 3 નું વારંવાર પુનરાવર્તન થાય છે, એમ અહીંયા મિત્રો કોનું પુનરાવર્તન થાય છે મને કહો. અહીંયા કોનું પુનરાવર્તન થાય છે તો એ આપણે કશું નક્કી કરી શકતા નથી. તો આવી સંખ્યાઓ એટલે અસમય સંખ્યાઓ. તો હવે છેલ્લો અને પાંચમો એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, અને એના આપણે સંકેતમાં કહીશું રિયલ નંબર સેટ. રિયલ નંબર સેટ એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો એમાં ઘટક નહીં લખાય, પણ આવું લખીએ કે આરમાં ધન, અપૂર્ણાંક, ધન, પૂર્ણાંક, શૂન્ય, ઋણ, અપૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે. તો આ મિત્રો આપણે અત્યાર સુધી જે તમે 8મા 9મા ધોરણમાં ભણ્યા છો એ 4-5 ગણની ચર્ચા કરી. એટલે અહીંયા તમે આપણે આગળ જતો ઉપગણને બધું શીખવું છે, એટલે તે ચર્ચા કરીશ. તો આપણી પાસે 5 ગણ. એક પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n, એટલે એનમાં આવે એકડી અંકલેખન. બીજો w એટલે પૂર્ણ સંખ્યાઓનો ગણ, એટલે n ની સાથે વધારાનો ઘટક આવ્યો 0. પછી પૂર્ણાંક સંખ્યાઓનો ગણ 0, જમણી બાજુ ધન, ડાબી બાજુ ઋણ. પછી સમય સંખ્યાઓનો ગણ. તો સમય સંખ્યામાં આપણે શું કીધું કે જેનો દશાંશ એ નિશ્ચિત હોય, દશાંશ પછીનો ભાગ, એટલે કે 0.5, 0.25, 0.75 એ રીતે નક્કી હોય તો એ સમય. બીજો મુદ્દો કે દશાંશ પછીનો ભાગ અનંત હોય પણ એકની એક સંખ્યા વારંવાર પુનરાવર્તિત થતી હોય તો એ સંખ્યાઓ સમય. તો સમય સંખ્યાને આપણે શું કહીશું? a/b. a અને b કયો? પૂર્ણાંક, પણ છેદ 0 હોઈ શકે નહીં. હવે મિત્રો આપણે વાત કરી કે આવું કોઈ મૂલ્ય આવતું હોય આ ટાઈપનું, તો અહીંયા પોઈન્ટ પછીની કિંમત એ શાંત એટલે કે નિશ્ચિત છે? તો ના, નિશ્ચિત નથી. અનંત આવૃત છે? ના. એટલે કે આને આપણે શું કહી શકીએ? અનંત અનાવૃત. તો આવી જે અનંત અનાવૃત કિંમતો છે એને આપણે સમય સંખ્યા કહી શકીએ નહીં. તો આવી સંખ્યાઓ થાય અસમય એટલે ઇરેશનલ. એટલે એ સંખ્યાને આપણે ક્યુ ગણમાં સામેલ કરીએ તો જે તમને છેલ્લો ગણ મળે એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ મળે. તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ એને સંકેતમાં કહીશું રિયલ નંબર સેટ R. અને એની અંદર શું આવે? તો 0, ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક. મિત્રો જોજો, ક્યુ ગણ હોય, આર ગણ હોય, આની મોટામાં મોટી તકલીફ શું કે એમાં તમે કોઈ પણ એક જ ઘટક લખી શકો. જેમ અહીંયા તમે ક્રમિક ઘટકો લખી શકો છો 3 ની અંદર, એ પ્રમાણે ક્યુ અને આરમાં તમે ઘટક લખી શકતા નથી. કેમ? કોઈ એમ કે સાહેબ 0 અને 1/2 લખો. તો મિત્રો 0 અને 1/2 ની વાત કરો તો 0 અને 1/2 વચ્ચે 1/4 ના આવે? 0 અને 1/4 ની વાત કરો તો 0 1/8 ના આવે? 0 1/8 વચ્ચે
1/16 આવી અસંખ્ય કિંમતોનો સમાવેશ થાય છે એટલે ક્યુ ગણ હોય એટલે કે સમય સંખ્યા ગણ હોય, વાસ્તવિક સંખ્યા ગણ હોય તો એની અંદર તમે એક અને માત્ર એક જ ઘટક લખી શકો, એની સાથે ક્રમિક બીજો ઘટક ક્યારેય લખી શકાય નહીં. આ ખાસ યાદ રાખજો મિત્રો. તો હવે જુઓ મિત્રો, આ એક સાદી સમજ કે એન ગણ એ સરવાળા અને ગુણાકાર પ્રત્યે સંવૃત જે શબ્દ વાપરે, ડબલ્યુ સરવાળા અને ગુણાકાર પ્રત્યે સંવૃત, ઝેડ એ સરવાળો બાદબાકી ગુણાકાર 3 પ્રત્યે સંમિત, આ એ જ રીતે 3, અને આર ગણ છે એ સરવાળો હોય બાદબાકી હોય ગુણાકાર હોય કે ભાગાકાર એ ચારે પ્રત્યે સંમિત થાય છે. હવે મિત્રો આપણે છઠ્ઠો એ આપણે 11માં ભણવાનો છે, પણ હવે ભેગા ભેગું લિસ્ટ બનાવી દઈએ. સંકર સંખ્યાઓનો ગણ. આપણે ચેપ્ટર 11માં આવવાનું છે મિત્રો, 5મું કેવું ચેપ્ટર છે એટલે એ વખતે આપણે ચર્ચા કરીશ, તો પણ ભેગા ભેગું અહીંયા લખી દઉં છું કે વાસ્તવિક સંખ્યાઓનો જે ગણ છે એમાં શું ખૂટ્યું કે સંકર સંખ્યા ગણની જરૂર પડી મિત્રો. તો જો મિત્રો કે તમે કોઈ પણ વર્ગમૂળ લીધું 4નું, તો 4નું વર્ગમૂળ શું આવ્યું +-2, અને +-2 એ આર ગણમાં આવે. એક ધન પૂર્ણાંક છે ને એક ઋણ પૂર્ણાંક છે, પરંતુ ઋણ સંખ્યાનું વર્ગમૂળ એ આર ગણમાં છે તો ના. તો અહીંયા તમારે શું ધન સંખ્યાનું વર્ગમૂળ, ધન વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ આર ગણમાં આવે, પણ ઋણ સંખ્યાનું વર્ગમૂળ આર ગણમાં આવતું નથી. તો ઋણ સંખ્યાના વર્ગમૂળ માટે થઈ અને જે નવા ગણની શોધ થઈ એને કહે છે સંકર સંખ્યાઓનો ગણ, એટલે કોમ્પ્લેક્સ નંબર સેટ, એટલે એને કહીએ છીએ આપણે સી. તો સીમાં ખાલી આટલું યાદ રાખવાનું કે -4, તો 4 × -1, અહીંયા આટલું લખી દો મિત્રો. ઋણ અપૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, 0, ધન અપૂર્ણાંક, ધન પૂર્ણાંક અને ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળનો સીમાં સમાવેશ થાય છે. અને એની અંદર ખાલી એક સમજવા માટે મિત્રો એક ખાલી ઉદાહરણ લખી દઉં 1 મિનિટ પૂરતું. દાખલા તરીકે -4, તો મિત્રો 4 × -1 લખાય, તો ઇક્વલ ટુ √4 × √-1 લખાય. તો 4નું વર્ગમૂળ તમે +-2 લખી શકો, અને આને કહે છે આઈ, જ્યાં -1નું વર્ગમૂળ એને કહે છે આઈ, અને આઈ એને કહે છે ઇમેજિનરી પાર્ટ, એટલે કાલ્પનિક ભાગ. પણ એ બધી ચર્ચા આપણે મિત્રો પછીના ચેપ્ટરમાં કરીશું. તો આ તમારા 6 ગણ છે એ તમે વ્યવસ્થિત તૈયાર કરજો. એન, ડબલ્યુ, ઝેડ, ક્યુ, આર અને સી, આ 6 ગણની તમે વ્યવસ્થિત તૈયારી કરજો. પછીની ચર્ચા આપણે આવતીકાલે કરીશું.